जिंदगी सिर्फ एक बार मिलती है, ये बात गलत है। मौत सिर्फ एक बार मिलती है। जिंदगी तो नए सवेरे के साथ हर रोज मिलती है। नमस्कार मित्रों, श्री के.आर. आंजना आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेराना बीकॉम सेमेस्टर 5 विद्यार्थी मित्रों, આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર આગળ વિકલનના ધંધાકીય ક્ષેત્રે ઉપયોગો નામનો આખો એક યુનિટ પૂરો કરી હવે આજે આપણે એક નવા જ યુનિટ વિશે ચર્ચા કરીશું અને પછી આપણે આ બીજા યુનિટને ભણવાનો પ્રયત્ન કરીશું। તમારી સામે અહીં યુનિટનું નામ છે શ્રેણિક, જેને મેટ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। તમારી ચોપડીની અંદર શ્રેણિક નામનું જે પણ ઝેરોક્સ હોય એના અંદર ન હોય તો FY BComની અંદર જે સ્ટેટિસ્ટિક્સ કરીને બુક છે એનું ચેપ્ટર અહીં TYની અંદર તમારે મૂકેલું છે શ્રેણિક, એ આપણે અભ્યાસ કરવાનો છે। તો જો ઝેરોક્સ ન હોય તો જૂના વિદ્યાર્થીઓ પાસે ઓલરેડી છે જ, એની પાસેથી ઝેરોક્સ કઢાવી લેજો। હવે આજે આપણે શ્રેણિક નામના ચેપ્ટરની થોડી પ્રાથમિક ચર્ચા કરીએ, પછી ધીમે ધીમે એના એક્ઝામ્પલ ઉપર જઈશું અને આપણે એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું। સૌ પ્રથમ શ્રેણિક એટલે શું? શ્રેણિક કોને કહેવાય? તો શ્રેણિકની એક વ્યાખ્યા છે જેને એક વખત વાંચીએ। જો શ્રેણિક, જો એમ અને એન સુરેખાઓને એમ ઢાળ અને એન સ્તંભમાં ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે તો તે ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે। તો જે પણ એક સંખ્યાઓના સમૂહને ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે છે તેને આપણે શ્રેણિક કહીએ છીએ। દાખલા તરીકે હું એક એ કરીને લખું છું, એ બરાબર આવી રીતે કૌંસ કરું છું 1, 2, 3 અને 4। મેં એક સંખ્યાઓને ક્રમબદ્ધ રીતે લખી છે। આને શું કહેવાય? તો આને શ્રેણિક કહેવાય। કેટલા બાય કેટલાનો શ્રેણિક કહેવાય? તો 2 by 2નો શ્રેણિક કહેવાય। આ પણ હમણાં ચલાવું છું, 2 by 2 એટલે શું, કઈ રીતે 2 by 2 લખાય છે તે પણ આ એક શ્રેણિક છે। કોઈ એક સંખ્યાને આપણે દર્શાવો છો, દર્શાવવા માટે પણ તમે જોશો તો મેં અહીં કૌંસ કર્યા છે। જો આવી રીતના કૌંસની અંદર કોઈ સંખ્યા લખી અને દર્શાવવામાં આવે છે, ઘણી વખત આ રીતે કૌંસમાં પણ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે, ઘણી વખત આ રીતે પણ કૌંસની અંદર સંખ્યાઓ દર્શાવવામાં આવે છે, ક્રમબદ્ધ રીતે સંખ્યાઓ દર્શાવવામાં આવે છે, તો એને શ્રેણિક કહેવાય। આવી સંકેતોની અંદર સંખ્યા દર્શાવેલી હોય તો એ આખો એક શ્રેણિક, એ નામનો શ્રેણિક અહીં દર્શાવેલો છે। એને દર્શાવવા માટે નિશાનીઓ નોર્મલી આપણે આ નિશાની શ્રેણિક માટે ઉપયોગો કરીએ છીએ, પણ આ પણ નિશાની એ હોઈ શકે છે। તો આવી રીતે કૌંસ, આને મોટો કૌંસ કહીએ છીએ, આને નાનો કૌંસ કહીએ છીએ, આને છગડીયો કૌંસ કહીએ છીએ આપણે। તો જે પણ નામ છે, પણ આવા સંકેતની અંદર જે ક્રમબદ્ધ રીતે સંખ્યા દર્શાવેલી હોય એને શ્રેણિક કહેવાય। થોડું આગળ જોઈએ આપણે। હવે શ્રેણિકની અંદર આપણે એક થોડી માહિતી માટે કે શ્રેણિકને અલગ અલગ રીતે કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો જો ધારો કે 1, 2 અને 3 એ બરાબર, આ પણ એક મિત્રો શ્રેણિક છે। એ જ રીતે 2 બરાબર 1, 2 અને 3, આ પણ મિત્રો બી નામનું એક શ્રેણિક છે। આવી રીતે દર્શાવવામાં આવે છે। ઘણી વખત 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સી બરાબર, આ પણ એક મિત્રો શ્રેણિક છે। એ જ રીતે આપણને 2 by 2નું કરીએ તો 2, 3, 4 અને 5। ડી બરાબર, આ પણ મિત્રો એક શ્રેણિક છે। તો આ એક શ્રેણિક, અલગ અલગ પ્રકારના શ્રેણિક આપી દીધેલા છે। એ શ્રેણિકની આવી રીતે સંકેતની અંદર લખવામાં આવે છે, અંદર સંખ્યાઓ હોય છે, એ સંખ્યાઓને એની ગોઠવણી એ રીતની કરેલી હોય છે કે જે આપણે પ્રકારો દ્વારા થોડું સમજીશું તો આપણને વધારે ખ્યાલ આવશે। એક પોઈન્ટ તમને અહીં કહેવો છે જે તમારા પ્રકારમાં નથી,
એ અહીં આપણે ગણતરી કરીએ. ધારો કે કોઈ એક શ્રેણિક છે 2 3 4 5 6 7 8 6 3 એ નામનો એક શ્રેણિક છે. એ બરાબર તમને કોઈ શ્રેણિક આપી દીધેલો છે. હવે આ શ્રેણિકની અંદર સૌપ્રથમ તો રો અને કોલમ વિશે આપણે શીખી લઈએ. રો કોને કહેવાય, કોલમ કોને કહેવાય? જો મિત્રો, જે આડી હોય છે અહીં જે 2 3 અને 4 આને રો કહેવાય. રો હરોળ અથવા રો વડે આપણે એને ઓળખીએ છીએ. જે આડા સ્વરૂપમાં હોય એને આપણે રો તરીકે ઓળખીએ છીએ. જેમ કે અહીં આ પણ દર્શાવેલી રહી આ રો છે, એ જ રીતે આ પણ નીચે 8 6 અને 3 આ 3 એક રો છે. તો આ જે આપણે શ્રેણિક લખ્યો છે એ શ્રેણિકની અંદર કેટલી રો છે? તો 1 2 અને 3 રો વાળું આ એક શ્રેણિક છે. હવે એમાં કોલમ કોને કહેવાય? તો જે ઊભા સ્વરૂપમાં છે આને આપણે કોલમ અથવા તો સ્તંભ તરીકે પણ આપણે એને ઓળખીશું. જે ઊભા સ્વરૂપમાં છે તેને આ રીતનું જે ઊભા સ્વરૂપમાં અહીં 3 6 અને 6 આ જે ઊભા સ્વરૂપમાં છે આને કોલમ તરીકે ઓળખીશું. અહીં કેટલા કોલમવાળું આ શ્રેણિક છે? તો આમાં 1 2 અને 3 શ્રેણિકવાળો કોલમ છે. તો અહીં રો કેટલી છે? 3 છે અને કોલમ પણ 3 છે. તો આ 3x3 નો શ્રેણિક છે. કેમ કે રો શરૂઆતમાં લખીશું એ મિત્રો રો લખીશું, પાછળ લખીશું એ આપણે કોલમ લખીશું. તો 3x3 નો આ શ્રેણિક છે. આ શ્રેણિકની અંદર 3 રો છે અને 3 કોલમ છે, એટલે એને 3x3 નું શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ આડા હોય આડા સ્વરૂપમાં એને રો અથવા તો પંક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઊભા સ્વરૂપમાં હોય એને કોલમ અથવા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ એક પોઈન્ટ બીજો, તમારે પ્રતિ શ્રેણિક તરીકે પણ અને અદલા બદલી અથવા તો એ શ્રેણિક વિશે આપણે થોડું ઘણું જોઈ લઈએ. કોઈ પણ એક શ્રેણિક લખેલો છે એ બરાબર મિત્રો કોઈ એક શ્રેણિક લખેલો છે. હવે આ 3x3 નો શ્રેણિક છે. હવે એનો પ્રતિ શ્રેણિક કયો થાય? ઘણી વખત પૂછાય છે. પ્રતિ શ્રેણિક અથવા તો અદલા બદલી અથવા તો ફેરબદલી શ્રેણિક આવા અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો પ્રતિ શ્રેણિક એટલે એના પ્રતિ શ્રેણિકને એ ઇન્વર્સ તરીકે અહીં માઇનસની નિશાની મિત્રો કરે છે અને એ સંકેત વડે અહીં ઓળખવામાં આવે છે. અહીં જ્યારે પણ કોઈ એક શ્રેણિક લખેલો હોય એના ઉપર તમે જ્યારે આવી રીતની નિશાની બારની નિશાની કરો અથવા તો ટ્રાન્સફર AT આવા સંકેત વડે તમે જ્યારે દર્શાવો છો, આ સંકેત છે એનો અદલા બદલી કરવાની છે. મીન્સ કે તો જે રો હોય એને આપણે કોલમ કરીશું, કોલમને રો કરીશું. જો અહીં જે લખેલું છે 1 3 4 3 2 5 6 7 અને 8. હવે મિત્રો જુઓ, જે એ બરાબર જે શ્રેણિક આપણને આપી દીધો હતો, જે રો હતી 1 3 અને 5 4 એને મેં ઊભા સ્વરૂપમાં લખી છે 1 3 અને 4. એ રીતે 2 3 2 અને 5 તો ઊભા સ્વરૂપમાં 3 2 અને 5 લખી છે. જે આડા સ્વરૂપમાં હતી એને મેં ઊભા સ્વરૂપમાં 6 7 અને 8 ને 6 7 ને 8 આવા ઊભા સ્વરૂપમાં મેં લખી છે. તો જે એ તો એનો ટ્રાન્સફર એટલે એ ટ્રાન્સફર એની વંચાય છે એ ટ્રાન્સફર તરીકે એને ટી લખેલો છે અથવા એને બાર આપણે કહીએ છીએ આવા સંકેત વડે. એ બાર આવી નિશાની સાઈડમાં હોય છે તો એને એ બાર અથવા તો એ ટ્રાન્સફર આવા સંકેત વડે આપણે વાંચીએ છીએ અને
તો એનો એ ટ્રાન્સફર કેટલો થાય? ઘણી વખત દાખલામાં પૂછાય, કોઈ પણ એક સંખ્યા આપેલી હોય, શ્રેણિક આપી દીધેલો આપણને અને કહે છે કે એનો પ્રતિ શ્રેણિક શોધો અથવા તો એનું એ ટ્રાન્સફર શોધો અથવા ટ્રાન્સફર કરો. તો એ સમયે જે પણ રો છે એને કોલમ કરવાની છે અને કોલમને રો કરવાની છે. તો અહીં જે પણ રો છે એને મેં કોલમના સ્વરૂપમાં ફેરવી છે. આની રો આની કોલમ સ્વરૂપમાં થાય છે. તો એ એનો ટ્રાન્સફર છે. તો તમારે આ પણ એક શ્રેણિક, અહીં પ્રકારોમાં પણ આ પણ પ્રકાર એક આવે છે કે પ્રતિ શ્રેણિક અથવા તો એનું અદલા ફેરબદલી શ્રેણિક. તો એ અહીં પ્રકારોમાં નથી પણ અલગથી મેં તમને લઈને દર્શાવ્યું છે. પણ ખાસ તમને રો અને કોલમો વિશે થોડી ઘણી ખબર હોવી જોઈએ. હવે થોડું આગળ ફટાફટ જોઈએ તો પંક્તિ શ્રેણિક. શરૂઆતથી આપણે જોઈએ એના પ્રકારો અહીં આપી દીધેલા છે. શ્રેણિકને પ્રકારો દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ. તો બેઝિક ચર્ચા કરી દીધી કે શ્રેણિકની વ્યાખ્યા. હવે એનો પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર છે પંક્તિ શ્રેણિક. તો પંક્તિ શ્રેણિક કોને કહેવાય? તો આગળ જેમ ચર્ચા કરી તેમ ધારો કે 1, 2 અને 3 એ બરાબર આ એ કોઈ પણ એ લઈ શકો, બી સી, એ એનું શ્રેણિકનું નામ આપી દીધેલું છે એ બી સી. તો એ બરાબર આપણે કૌંસની અંદર 1, 2 અને 3 લખેલા છે. તો આ શું છે? તો પંક્તિ શ્રેણિકની નોર્મલી વ્યાખ્યા એવું કહે છે કે જે શ્રેણિકની ફક્ત એક જ રો હોય તો તેને પંક્તિ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. તો આ શ્રેણિકની અંદર જોશો તો રો કેટલી છે? તો રો એટલે આડા સ્વરૂપમાં હોય તે. અહીં આપણે જોશું તો આડા સ્વરૂપમાં ફક્ત એક જ રો છે. કોલમ કેટલી છે? તો કોલમ 3 છે મિત્રો. આ ખાસ જોજો, કોલમ કેટલી છે? 3. તો આપણે કહી શકીએ કે 1/3 નો આ શ્રેણિક છે. પહેલા રો લખાશે. રો કેટલી છે? 1 જ છે રો. અને કોલમ કેટલા છે? 3 છે. તો 1/3 નો શ્રેણિક તમારી સામે છે. તો એની વ્યાખ્યા એવી છે પંક્તિ શ્રેણિકની કે જે શ્રેણિકની ફક્ત એક જ રો હોય, કોલમ ગમે તેટલા હોય, ફક્ત એક જ રો હોય તો તેને પંક્તિ શ્રેણિક તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એક બીજું છે સૌથી ઇમ્પોર્ટન્ટ કે એની સ્થાન કિંમત. આ એકની પણ એક સ્થાન કિંમત છે. એ પણ ખાસ સાઈડમાં આપણે એક કામ કરી દઈએ. પછી આમાં ધારો કે હું એક લખું છું A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. એ બરાબર મેં કંઈ લખ્યું છે A11, A12 અને A13. એ જ રીતે A21, A22, A23, A31, A32 અને A33. આ શું છે? તો આ કોઈ પણ એક શ્રેણિક હોય એની આ સ્થાન કિંમત દર્શાવે છે. ધારો કે આપણે જે શ્રેણિક છે એમાં એક એ શું છે? એ A11 છે. એ જ રીતે 2 છે એ શું છે? તો A12 છે. એ રીતે 3 છે એ છે તમારો A13. અહીં આ શું દર્શાવે છે? તો એમાં ખાસ જોજો, A1 છે એ રો, પ્રથમ રોનો પ્રથમ ઘટક, પ્રથમ રો, પહેલી રોનો પહેલો ઘટક. આ બધા ઘટકો છે. એમાં પહેલી રોનો પ્રથમ ઘટક એને A11 કહે છે. એ જ રીતે પ્રથમ રોનો બીજો ઘટક, પ્રથમ રોનો બીજો ઘટક એટલે A12. એ જ રીતે પ્રથમ રોનો ત્રીજો ઘટક એટલે A13. એ જ રીતે અહીં આપણે જોશું તો કે બીજી રોનો પ્રથમ ઘટક એટલે કે A21. એ જ રીતે બીજી રોનો બીજો ઘટક એટલે કે A22 અને બીજી રોનો ત્રીજો ઘટક. એ જ રીતે ત્રીજી રોનો પહેલો ઘટક. આ ત્રીજી નંબરની રો છે. પ્રથમ, સેકન્ડ અને થર્ડ રો. ત્રીજી રોનો પ્રથમ ઘટક, ત્રીજી રોનો બીજો ઘટક અને ત્રીજી રોનો ત્રીજો ઘટક. તો અહીંયા એક સ્થાન કિંમત, જે પણ આપણે શ્રેણિક છે, શ્રેણિકની સ્થાન કિંમત આ દર્શાવે છે. અહીં આપણને કોઈ એમ પૂછે કે A12 બરાબર કેટલા છે? તો કે પ્રથમ રોનો બીજો ઘટક કેટલો છે? તો A12 બરાબર કેટલા છે? અહીં 2 દર્શાવે છે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે A12 બરાબર 2 છે, A11 બરાબર 1 છે, A13 બરાબર 3 આપી દીધેલા છે. આ સ્થાન કિંમત છે. એ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પહેલો પોઈન્ટ આપણે ચલાવ્યો કે ભાઈ
पंक्ति श्रेणिकनी व्याख्या एवं कहे छे कि जे श्रेणिकमां फक्त एक ज रो होय अने कॉलम गमे तेटला होय तो तेने पंक्ति श्रेणिक फक्त एक ज रो होय अने पंक्ति श्रेणिक तरीके ओळखवामां आवे छे। ए ज रीते हवे सेकंड आपणे एक श्रेणिक जोईए ए छे स्तंभ श्रेणिक अथवा तो कॉलम नामनो श्रेणिक। अहीं ऑलरेडी लखेलो हतो। चलो ए बराबर 1 2 3। हवे आ श्रेणिकने केटला कॉलमो छे? फक्त एक ज कॉलम छे। रो केटली छे? 1 2 અને 3। तो आ 3/1 3/1 नो श्रेणिक छे। 3 रो छे, एक कॉलम छे। रो केटली छे? 1 2 અને 3। 3 रो छे અને एक कॉलम छे, मीन्स के 3/1 नो श्रेणिक आप्यो छे आपणे। तो आ श्रेणिकने कयो श्रेणिक कहे छे? स्तंभ श्रेणिक तरीके ओळखवामां आवे छे। स्तंभ श्रेणिकनी व्याख्या एवी कहे छे कि जे श्रेणिकमां फक्त एक ज स्तंभ होय अने एनी पंक्ति मतलब कि रो गमे तेटली होय पण एक ज स्तंभ होय ए श्रेणिकने स्तंभ श्रेणिक तरीके आपणे ओळखवामां आवे छे। त्यार पछीनो मित्रों आपणे जोईए शून्य श्रेणिक। शून्य श्रेणिक एटले धारो कि आपणे ए बराबर 0 0 0 0। ए ज रीते आपणे 2/2 नो छे। ए ज रीते आपणे बी बराबर करीए 0 0 0। आ 3/3 नो छे। जरूरी नहीं कि 3/3 नो लो 2/3 नो लो तो पण चाले, पण जे श्रेणिकनी अंदर एनी रो के कॉलम गमे एटली होय ए इम्पोर्टન્ટ नहीं। ए शून्य श्रेणिकनी अंदर एवुं कहे छे कि जेना अंदरना घटको शून्य होय, दरेके दरेक घटको शून्य होय तो ते श्रेणिकने शून्य श्रेणिक तरीके ओळखवामां आवे छे। तमारा ચોપડીની અંદર તમે જ્યારે જોશો તો દરેકે દરેકની વ્યાખ્યાઓ ઓલરેડી આપી દીધેલી છે। समझूती हूँ खाली आपू छूँ कि शून्य श्रेणिक कोने कहेवाय अने परीक्षानी अंदर आ पूछाशे। परीक्षानी अंदर आ थियरिकलमां पण पूछाय ज छे, दर वर्षे होय छे। तमे जूना पेपरो जोई शको छो। श्रेणिक अंदरथी श्रेणिकना प्रकारोमां 2 के 3 प्रकारो आपणे पूछाता होय छे कि सम्मित श्रेणिक उदाहरण सहित समजावो, अथवा तो स्तंभ श्रेणिक, पंक्ति श्रेणिक के शून्य श्रेणिक अथवा चौरस श्रेणिक तमे उदाहरण सहित समजावो। तो तमारे समजाववाना रहेशे, दर वर्षे पूछाय ज छे। हवे एमांथी कयो होय छे फिक्स नहीं होतो, पण 2 के 3 पूछातो होय छे। तो आपणे उदाहरण द्वारा समझाई सकीए एक्जाम्पल आपीने अने एनी व्याख्या लखीने कि जे श्रेणिकनी अंदर एक एना श्रेणिकनी अंदरना घटको ए बधा घटको जो शून्य होय तो ते श्रेणिकने शून्य श्रेणिक तरीके कहे छे, ओळखवामां आवे छे। दाखला तरीके ए बराबर 2/2 नो शून्य श्रेणिक, ए रीते 3/3 नो शून्य श्रेणिक छे। त्यार पछी मित्रों आगळ जोईए आपणे शून्य श्रेणिक पछी चौरस श्रेणिक। चौरस श्रेणिक एटले जेमां तमारी सामे ऑलरेडी लखेलो छे, जो आ जे श्रेणिक छे ए चौरस श्रेणिक छे। चौरस श्रेणिकनी व्याख्या एवी कहे छे कि जे श्रेणिकना रो अने कॉलमो सरखा होय, जे श्रेणिकनी रो अने कॉलमो सरखी छे ए श्रेणिकने चौरस श्रेणिक तरीके ओळखवामां आवे छे। अहीं आपणे जोशो तो रो अने कॉलमो सरखी छे। 2/2 2 रो छे अने 2 कॉलमो छे, तो रो अने कॉलमो सरखी है एने 2/2 तो एने चौरस श्रेणिक कहेवाय। ए ज रीते आमां पण आपणे जोशो तो 3 रो छे अने 3 कॉलमो अहीं आपी दीधेला छे, एटले आ 3/3 नो चौरस श्रेणिक तरीके आपणे ओळखी शकीए। एटले एनी व्याख्या एवुं कहे छे कि जे श्रेणिकनी रो अने कॉलमोनी संख्या सरखी होय तो ते श्रेणिकने चौरस श्रेणिक तरीके ओळखवामां आवे छे। हवे नेक्स्ट एना पछीनो आपणे श्रेणिक जोईए सम्मित श्रेणिक। मित्रों सम्मित श्रेणिक, सम्मित श्रेणिक आपणे लखीए 1 2 3 ए बराबर અહીં મિત્રો એક શ્રેણિક લખેલો છે।
1 2 3 2 4 5 અને 3 5 અને 6 આ 3x3 નો એક શ્રેણિક લખેલો છે. હવે આ શ્રેણિકની અંદર આપણે આગળ પણ જેમ જોયું કે પ્રતિ શ્રેણિક, તો સ્થાન કિંમત ઉપર આપણે જોવાનું છે. જો કોઈ પણ જે શ્રેણિકની અંદર એનો પ્રતિ શ્રેણિક ચોરસ, આ સમમિત શ્રેણિકની વ્યાખ્યા એવું કહે છે કે જે શ્રેણિકના તેનો પ્રતિ શ્રેણિક તેનો તે જ મળે તો તેને સમમિત શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રતિ શ્રેણિક એટલે ધારો કે આપણે લખીએ કે A12 બરાબર A21 બરાબર સરખો હોય, જે હોય તે. અહીં આપણે જોશો તો A12 એટલે પહેલી રોનો બીજો ઘટક, પહેલી રોનો બીજો ઘટક કેટલો છે? 2 છે. અને બીજી રોનો પ્રથમ ઘટક કેટલો છે? 2 છે. તો બરાબર 2 સરખો હોય. એ જ રીતે A13 બરાબર A31 બરાબર સરખો હોય. કેટલો છે અહીં મિત્રો? 3 છે. કઈ રીતે? પહેલી રોનો ત્રીજો ઘટક, અહીં આપણે પહેલી રોનો ત્રીજો ઘટક 3 છે અને ત્રીજી રોનો પ્રથમ ઘટક કેટલો છે? 3 છે. મતલબ કે A13 ઇક્વલ ટુ A31 ઇઝ ઇક્વલ ટુ 3, મીન્સ કે સરખો હોય. એ જ રીતે A23 બરાબર A32 ઇક્વલ ટુ 5. અહીં જુઓ, બીજી રોનો ત્રીજો ઘટક 5 છે અને એ જ ત્રીજી રોનો બીજો ઘટક પણ 5 છે. તો બંને A23 ઇક્વલ ટુ A32 બરાબર 5 હોય તો આ જે શ્રેણિક આપી દીધેલો છે, આ શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક તરીકે ઓળખીશું. શું હોય છે એના અંદર આપણે જોશો તો A23 તો A112 ઇક્વલ ટુ 21 બરાબર સરખો છે. એ જ રીતે A13 બરાબર 31 એ પણ મિત્રો સરખો છે. અને એ રીતે A23 બરાબર A32 બરાબર પણ સરખો છે. તો જેનો પ્રતિ શ્રેણિક એટલે કે 1 2 તો 2 1, 1 3 તો 3 1 અને 2 3 તો 3 2 બરાબર સરખો હોય તો એ શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક તરીકે ઓળખીશું. ખ્યાલ આવતો હશે મિત્રો. હવે નેક્સ્ટ એના પછીનો આપણી શ્રેણિક છે વિસમ્મિત શ્રેણિક. હવે મિત્રો જ્યારે વિસમ્મિત શ્રેણિક વિશે જોવાનું હોય ત્યાં એક બાબત જોજો કે જે શ્રેણિકનો પ્રતિ શ્રેણિક એની એ જ સંખ્યા હોય પણ ચિહ્ન વિરુદ્ધ હોય. જે શ્રેણિકનો પ્રતિ શ્રેણિક, ધારો કે આ 2 છે તો આ -2 હોય, આ 1 3 છે તો આ -3 1 હોય, માઇનસ હોય. એ રીતે આ પ્લસ હોય તો આ માઇનસ હોય. એટલે કે જે 1 2 બરાબર જે 2 1 છે એનો એ જ હોય પણ ફક્ત ચિહ્ન માઇનસ હોય. એ જ રીતે તો એને અને બાકીના જે સંખ્યાઓ છે એ શૂન્ય હોય, મીન્સ કે એના જે વિકર્ણ, અહીં આપણે વિસમ્મિત શ્રેણિકની અંદર આપણને એવું કહે છે કે જે એના વિકર્ણ એટલે એની જે આ જે રહ્યા એને વિકર્ણી ઘટકો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આ જે રહ્યા એને વિકર્ણી કોઈ પણ એક શ્રેણિક હોય, એ ચોરસ જે શ્રેણિક છે એના જે કોર્નર મીન્સ કે A11 A22 અને A33 આને વિકર્ણી ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ શ્રેણિક, ધારો કે હું 2 4 6 7 6 5 3 4 અને 2, આના અંદર વિકર્ણી ઘટકો કયા કયા છે? તો 2 6 અને 3, 2 6 અને 2 આ જે ઘટકો જે દર્શાવેલા રહ્યા મિત્રો, આ ઘટકોને કયા ઘટકો કહેવાય? વિકર્ણી ઘટકો કહેવાય. એટલે આપણે જોશો તો અહીં સંખ્યાઓ જે દર્શાવે છે એના અંદર જે ઘટકનો એનો પ્રતિ ઘટક એનો એ જ હોય પણ ચિહ્ન માઇનસ હોય, અને એના સિવાય એટલે કે જે વિકર્ણી ઘટકો જે છે એ શૂન્ય હોય, તો એવા શ્રેણિકને વિસમ્મિત શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક ઉદાહરણ એનું લખીએ. ધારો કે હું એક લખું છું 0 2 3
-2 0 5 -3 -5 અને 6. બી બરાબર મેં એક શ્રેણિક અહીં લખ્યો છે મિત્રો. શ્રેણિકની અંદર અહીં મિત્રો મેં થોડી ભૂલ કરી છે, 0 આવશે, સોરી. એમાં વિકર્ણી ઘટકો કયા કયા છે? તો A11 A22 અને A33, એટલે કે A11 A22 અને A33, એટલે એ કેટલા છે? 0 છે. તો વિકર્ણી ઘટકો 0 હોય અને જે A12 બરાબર A21 બરાબર એની એ જ સંખ્યા હોય પણ ચિહ્ન એનો માઇનસ હોય. એ રીતે A13 બરાબર A31 બરાબર પણ સેમ જ છે પણ એનું ચિહ્ન માઇનસ છે. એ જ રીતે A23 બરાબર A32 એની એ જ સંખ્યા પણ ચિહ્ન ફક્ત માઇનસ હોય. તો આવી જે શ્રેણિક છે એ શ્રેણિકને આપણે વિસંમિત શ્રેણિક તરીકે ઓળખીશું મિત્રો. હવે નેક્સ્ટ એના પછીનો એક શ્રેણિક આપણે જોઈએ, એકમ શ્રેણિક. એકમ શ્રેણિકને આવા સંકેત વડે મિત્રો ઓળખવામાં આવે છે. અને શ્રેણિક નામના જે ચેપ્ટરની અંદર સૌથી મહત્વનો શ્રેણિક હોય તો એકમ શ્રેણિક છે મિત્રો. એને આવી રીતે લખાશે 1 0 0 0 1 0 0 0 1. આવી રીતે મિત્રો લખાશે. તેના જે વિકર્ણી ઘટકો છે એ 1 છે અને બાકીના બધા ઘટકો એ 0 હોય. આવા ઘટકને આપણે એકમ શ્રેણિક તરીકે ઓળખીશું. આવો 3/3 નો છે, આવો 2/2 નો પણ લખી શકીએ આપણે. 1 0 0 1 આવી 2/2 નો પણ શ્રેણિક હોઈ શકે, પણ એ જેટલી રો હોય એટલી કોલમ હોય, મીન્સ કે એની રો અને કોલમો સરખી હોવી જોઈએ. અને આવી રીતે એના જે વિકર્ણી ઘટકો છે એ 1 હોય તો એને આપણે એકમ શ્રેણિક તરીકે ઓળખીશું. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો એ છે આપણો વિકર્ણી શ્રેણિક. વિકર્ણી શ્રેણિક. હવે વિકર્ણી શ્રેણિક એટલે તો એની વ્યાખ્યા એવી છે કે જે ચોરસ શ્રેણિકની વિકર્ણી ઘટકો સિવાયના દરેક ઘટક 0 હોય તો અને વિકર્ણી ઘટકો કિંમત ગમે તે હોય તો તેને વિકર્ણી ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે એકમ શ્રેણિક હતું એવો ને એવો જ છે, પણ એમાં શું છે કે વિકર્ણી ઘટકો સિવાયની બધી સંખ્યાઓ અલગ અલગ, મીન્સ કે વિકર્ણી ઘટક અહીં હું લખું છું 2 0 0 0 3 0 ને 0 5. સી બરાબર મેં એક શ્રેણિક લખ્યો છે મિત્રો. અહીં આ શ્રેણિકની અંદર આપણે જોશો તો એના જે વિકર્ણી ઘટકો એ સરખા નથી, એ અલગ છે. આમાં વિકર્ણી ઘટકો સરખા હતા, એક જ હતો તો એની એકમ શ્રેણિક તરીકે કહેવાય. અહીં બાકીના ઘટકો બધા 0 હતા તો અહીં પણ બાકીના ઘટકો તો બધા 0 છે, પણ જે વિકર્ણી ઘટકો છે અલગ અલગ હોય, જુદા જુદા હોય, તો એવા શ્રેણિકને આપણે વિકર્ણી શ્રેણિક તરીકે ઓળખીશું મિત્રો. હવે નેક્સ્ટ એના પછી છે આદિશ શ્રેણિક. ફટાફટ આપણે જોઈ લઈએ આદિશ શ્રેણિક. આદિશ શ્રેણિકની વ્યાખ્યા એવી છે કે જે વિકર્ણી શ્રેણિકમાં મુખ્ય વિકર્ણ ઉપરના ઘટકો સમાન હોય તેને આદિશ શ્રેણિક કહે છે. એ પણ આપણે એક એક્ઝામ્પલ દ્વારા લઈએ. આદિશ શ્રેણિક એટલે પાંચ 0 0 0 5 0 0 0 5. એ બરાબર અહીં મિત્રો આપણે જોશો તો જે વિકર્ણ ઉપર A11 A22 અને A33 બરાબર જે આપણને આપી દીધેલા છે એ સરખા છે, એક નથી. એક હોય તો એકમ શ્રેણિક આપણે કહીએ છીએ. તો અહીં કેટલા છે? 5 છે. તો એક સિવાય ન હોય અને સરખા હોય, વિકર્ણી જે ઘટકો છે એ સરખા હોય, સમાન હોય, એક ન હોય અને બીજી કોઈ પણ સંખ્યા હોય અને સમાન હોય. બાકીના જે વિકર્ણો છે, બાકીના જે ઘટકો છે એ 0 હોય. તો આવા જે શ્રેણિક આપી દીધેલો છે એ શ્રેણિકને આપણને આદિશ શ્રેણિક તરીકે ઓળખીશું. એને શ્રેણિકને આપણે આદિશ શ્રેણિક તરીકે ઓળખવાનો રહેશે. એની વ્યાખ્યા આપણે જોઈએ એ રીતે કે જે શ્રેણિકના વિકર્ણી ઘટકો સમાન હોય, સરખા હોય, એક ન હોય, એના સિવાયની કોઈ પણ સંખ્યા હોય અને સમાન હોય,
એના સિવાયના જે ઘટકો છે એ શૂન્ય હોય તો આવા શ્રેણિકને આપણે આદિશ શ્રેણિક તરીકે ઓળખીશું. હવે ત્યાર પછી નીચે આપણને પોઈન્ટ છે એ છે કે ત્રિકોણીય શ્રેણિક. તો એના વિશે પણ આપણે એક અભ્યાસ કરી લઈએ. ત્રિકોણીય શ્રેણિક. ત્રિકોણીય શ્રેણિકની અંદર ખૂણો પડે છે મિત્રો. ત્રિકોણીય શ્રેણિકમાં ધારો કે હું કંઈક લખું છું કે 2 0 0 5 6 0 3 2 1 એ બરાબર મિત્રો મેં એક શ્રેણિક લખ્યો છે. આ શ્રેણિકની અંદર હું અહીં નિશાની કરું છું. અહીં મિત્રો એક ખૂણો પડે છે. 3 સંખ્યાઓ મીન્સ કે 3 સંખ્યાઓ જે છે એક ખૂણો પડે છે. એ જ રીતે હું કદાચ બી બરાબર બીજો એક શ્રેણિક લખું છું જેના અંદર 5 0 4 3 1 0 3 0 અને 0. અહીં મિત્રો જોશો અહીં મિત્રો નીચે ખૂણો પડે છે. ટ્રાયેંગલ જેને આપણે કહીએ છીએ તે તો અપર ટ્રાયેંગલ અને લોઅર ટ્રાયેંગલ મેટ્રિક્સ તરીકે એની ઓળખવામાં આવે છે. અને અપર ટ્રાયેંગલ કહે છે અને લોઅર ટ્રાયેંગલ જે ઉપર છે એને લોઅર ટ્રાયેંગલ કહે છે. પણ આપણે બેઝિક્સ આટલું યાદ રાખવાનું કે આ રીતનો શ્રેણિક આપી દીધેલો હોય જેમાં આવો ખૂણો પડતો હોય 3 સંખ્યાઓ 0 અથવા તો એ સંખ્યાઓ આવતી હોય ત્યારે એને આપણે આ ત્રિકોણીય શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મિત્રો પંક્તિ શ્રેણિક, એક જ રો, કોલમ સ્તંભ શ્રેણિક જેના અંદર એક જ કોલમ હોય, શૂન્ય શ્રેણિક બધા શૂન્ય હોય, ચોરસ શ્રેણિક તો ચોરસ શ્રેણિકમાં રો અને કોલમો મોટાભાગે સરખી હોય છે. ત્યાર પછી સમમિત શ્રેણિક તો સમમિત શ્રેણિક વિશે આપણે જોયા પછી વિસમિત, એકમ, વિકર્ણ, આદિશ અને ત્રિકોણીય શ્રેણિક દરેકે દરેક શ્રેણિક વિશે થોડી ઘણી ચર્ચા કરી છે, સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે તમને લોકોને ખ્યાલ આવતો હશે. નેક્સ્ટ ટાઈમથી જ્યારે આપણે મળશું એટલે એક્ઝામ્પલ ઉપરથી એના સરવાળા છે, એની બાદબાકી છે, જ્યારે પણ આવા શ્રેણિક આપી દીધેલા હોય તો એના સરવાળા કઈ રીતે કરવા, એમની બાદબાકી કઈ રીતે કરવી અને એનું મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર, તો એડિશન, સબટ્રેક્શન અને એનો જે મલ્ટિપ્લિકેશન આ બંને આપણે કરવાનું 3 એ કામ કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ.